નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. બરોડા ક્રિકેટ એસોસિએશન એટલે કે BCA ની ચૂંટણીને લઈને ગુજરાત હાઈકોર્ટે આજે એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે પૂર્વ દિગ્ગજ ક્રિકેટર કિરણ મોરે સહિત 4 દિગ્ગજ ઉમેદવારોને હોદ્દેદારો માટેની ચૂંટણી લડવા માટે અયોગ્ય જાહેર કર્યા છે. વડોદરાના અરજદાર પ્રદીપસિંહ સોલંકી અને રામચંદ્ર પ્રજાપતિ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં BCAના કેટલાક ઉમેદવારોના નોમિનેશન ફોર્મ સ્વીકારવા સામે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. આ મામલે સુનાવણી બાદ હાઈકોર્ટે પૂર્વ ક્રિકેટર કિરણ મોરે, અમુલ જીકાર, અનંત ઇન્દુલકર અને અમર પેટીવાલાને ચૂંટણી લડવા માટે અયોગ્ય ઠેરવ્યા છે. પોતાના પ્રમુખ સેક્રેટરી પદના ઉમેદવારોને ચૂંટણી માટે અયોગ્ય ઠેરવાતા રિવાઇવલ ગ્રુપમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. નોંધનીય છે કે અગાઉ રિટર્નિંગ ઓફિસર દ્વારા આ ચારેય ઉમેદવારોના ફોર્મ સ્વીકારવામાં આવ્યા હતા, પરંતુ હાઈકોર્ટે રિટર્નિંગ ઓફિસરના તે નિર્ણયને હવે રદબાતલ કર્યો છે. અદાલતે ચૂંટણી અધિકારીને આગળનું પરિણામ જાહેર કરવા માટે સૂચના આપી દીધી છે અને જે વચગાળાની વ્યવસ્થા હતી તેને વધુ 2 અઠવાડિયા માટે લંબાવવામાં આવી છે. બીજી તરફ હાઈકોર્ટના આ ઝાટકા બાદ હવે કિરણ મોરે અને અન્ય 3 ઉમેદવારોએ આ મામલે હાર ન માનતા ડબલ જજની બેન્ચ સમક્ષ અપીલ કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. હવે જોવાનું રહેશે કે ડબલ જજની બેન્ચમાં આ મામલે શું વળાંક આવે છે અને BCAના સત્તાના સૂત્રો કોના હાથમાં જાય છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.